ભાજપ નેતા જયેશ રાદડિયા અને આપ નેતા ગોપાલ ઇટાલિયા ફરી એકવાર એક સાથે જોવા મળ્યા। એક જ સોફામાં બેસી ગુफ्तगू કરતા દેખાયા। બંને નેતાઓએ સુરતના સમૂહ લગ્નમાં આપી હાજરી। તાપીના નાલોઠામાં 51.35 કરોડના ખર્ચે આદર્શ નિવાસી શાળાનું ખાતમુહૂર્ત। 20,000 ચોરસ મીટરમાં બનશે ભવ્ય શૈક્ષણિક સંકુલ। 480 વિદ્યાર્થીઓને લઈ શકશે શિક્ષણ। 320 વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની વ્યવસ્થા કરાશે ઉપલબ્ધ। સુરેન્દ્રનગરમાં દુધરેજ વડવાળા મંદિર દ્વારા ગૌલોકવાસી શીતલ ગાયની સ્મૃતિમાં ગૌશાળાનું નિર્માણ। 10 એકર જમીનમાં નવનિર્મિત શીતલ ગૌશાળાનું ઉદ્ઘાટન। વઢવાણથી દુધરેજ સુધી શીતલ ગાયની પ્રતિમા સાથે નીકળી ભવ્ય યાત્રા। અમદાવાદના સાયન્સ સિટીમાં ભાવનગર ભગવતનગરમાં શ્રીજી વસ્તીએ યોજ્યું ભવ્ય હિન્દુ સંમેલન। જિગ્નેશ દાદાએ હિન્દુઓને જાગૃત થવાનું આહ્વાન કર્યું। કહ્યું દેશમાં સનાતની નહીં હોય તો કોણ કરશે વ્યાસપીઠનું રક્ષણ। 2 બાળકોની કરી હિમાયત। દિલ્હીમાં કર્તવ્ય પથ અને ઇન્ડિયા गेट ધુમ્મસની ચાદરમાં લપેટાયા। વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકોને સાવચેત રહેવા તંત્રે કરી અપીલ। તો કર્તવ્ય પથ પર મોર્નિંગ વોકર્સની ભીડ જોવા મળી। દિલ્હીમાં પ્રદૂષણ સામે જંગ। ઝેરીલી હવાથી રાહત આપવા તંત્ર મેદાને। અકબર રોડ સહિતના વીવીઆઈપી વિસ્તારોમાં એન્ટી સ્મોક ગન વડે પાણીનો છંટકાવ કરાયો। તમિલનાડુમાં ત્રિચીનું પંજપુર તળાવ બન્યું પ્રવાસી પક્ષીઓનું નવું સરનામું। તળાવમાં હજારો માઇગ્રેટરી બર્ડ્સનું આગમન થયું। નિષ્ણાતો અને પર્યાવરણ પ્રેમીઓ વિસ્તારને સત્તાવાર રીતે પક્ષી અભયારણ્ય જાહેર કરવાની માંગ કરી। અમદાવાદમાં હોળી ધૂળેટી પૂર્વે પોલીસ એક્શન મોડમાં જોવા મળી। ઝોન 5 વિસ્તારમાં ડીસીપી સહિતના કાફલાએ હાથ ધર્યું સઘન ફૂટ પેટ્રોલિંગ। અસામાજિક તત્વોમાં ફફડાટ। બ્લેક ફિલ્મ ધરાવતા વાહનો સામે કરી લાલા। ભરૂચમાં હોળી ધૂળેટી પૂર્વે બજારોમાં રંગ અને પિચકારીની ખરીદી માટે લોકોની ભીડ। કેમિકલવાળા રંગોના બદલે હર્બલ અને સ્કિન ફ્રેન્ડલી કલરની ખરીદીની લોકોમાં વધુ માંગ। વેપારીઓમાં પણ સારો વેપાર થતા જોવા મળી ખુશી। ફાગણી પૂનમની પૂર્વ સંધ્યાએ રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યું ડાકોર મંદિર। ડ્રોન કેમેરામાં કેદ થઈ રાજા રણછોડના ભવ્ય દરબારની દિવ્ય આભા। રોશનીથી ઝળહળતા મંદિરના ચોકમાં મોડી રાત્રે પણ દર્શનાર્થીઓનું મહેરામણ ઉમટ્યું। ડાકોરમાં ફાગણી પૂનમને લઈને શ્રદ્ધાળુઓનો મહાસાગર। મંદિર પ્રશાસન દ્વારા ભક્તો માટે કરાવવામાં આવી વિશેષ વ્યવસ્થા। ભક્તોની સુરક્ષાને લઈને પોલીસ વિભાગના 2000થી વધુ જવાનો ખડે પગે। મંદિરમાં પરિસરમાં અવ્યવસ્થા ન સર્જાય તેની ખાસ તકેદારી। મહેસાણાના સિદ્ધિવિનાયક મંદિરમાં હોળીના પર્વે કરાયું ભવ્ય આયોજન। દર વર્ષની જેમ આ વર્ષે પણ તૈયાર કરાઈ 21 ફૂટ ઊંચી વૈદિક હોળી। ઔષધીય લાકડાના ઉપયોગથી તૈયાર કરાઈ હોળી। છેલ્લા 11 વર્ષથી કરવામાં આવે છે આયોજન। ડાકોરમાં ફાગણી પૂનમ નિમિત્તે ઉમટ્યું પદયાત્રીઓનું ઘોડાપુર। રાજ્યમંત્રી સંજયસિંહ મહેડા પણ જોડાયા પદયાત્રીઓની સેવામાં। માનો વિસામો કેમ્પમાં જાતે ચા બનાવી ભક્તોને પીરસ્યો નાસ્તો। પદયાત્રીઓ શાંતિપૂર્ણ રીતે રાજા રણછોડના દર્શન કરે તેવી કરી પ્રાર્થના। મથુરામાં હોળીના તહેવારની ધામધૂમથી શરૂઆત। દ્વારકાધીશ મંદિરમાં ઠાકોરજી સાથે હોળી રમવા ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર। દ્વારકાધીશ મંદિરમાં અબીલ ગુલાલની છોડો વચ્ચે રંગોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ। રંગોત્સવમાં વિદેશી પ્રવાસીઓ પણ ઝૂમી ઉઠ્યા। ભક્તિના રંગે રંગાઈ અયોધ્યા નગરી। રામ મંદિરમાં રામલલ્લા સંઘ હોળી રમવા ઉમટ્યા લાખો શ્રદ્ધાળુઓ અને સાધુ સંતોએ પરંપરાગત રીતે ફાગણના ગીતો અને ભજનો ગાઈને હોળીની ઉજવણી કરી। ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરમાં શિવ ભક્તોનું ઘોડાપુર। હજારો શ્રદ્ધાળુઓએ લીધો ભસ્મ આરતીનો લ્હાવો। ભસ્મ આરતીના દ્રશ્યોમાં શ્રદ્ધાળુઓ થયા ભાવ વિભોર। જય મહાકાલના નાદથી ગુંજી ઉઠ્યું અવંતિકા નગરી। આંધ્રપ્રદેશના તિરુમલા તિરુપતિ દેવસ્થાનમમાં ભક્તોનું ઘોડાપુર। ભગવાન વેંકટેશ્વરના દર્શન માટે શ્રદ્ધાળુઓનું ભારે ઘોડાપુર ઉમટ્યું। દર્શન માટે કલાકોનું વેઇટિંગ। તહેવારમાં ભક્તોનો ધસારો વધતા વ્યવસ્થા જાળવવા તંત્ર સજ્જ। વલસાડના કપરાડા સહિતના ગામોમાં ભૂરકુંડા હાટ બન્યા વિશેષ આકર્ષણનું કેન્દ્ર। રંગબેરંગી વેશભૂષા અને ઢોલ નગારા સાથે આદિવાસી સંસ્કૃતિના દર્શન કરાવતા હાટ બજારો। ગામના યુવાનો ફાગ ઉઘરાવી હોળી પર્વની ઉજવણી માટે કરે છે ઉપયોગ। ફૂલડોલ ઉત્સવને લઈને દ્વારકાના માર્ગો પર માનવ મહેરામણ ઉમટ્યું।
દ્વારકા તરફ જતા તમામ માર્ગો પર પદયાત્રીઓનો અવિરત પ્રવાહ જોવા મળ્યો। ગુજરાતભરમાંથી લાખો પદયાત્રીઓ કાળિયા ઠાકરના દર્શને ઉમટ્યા। રસ્તામાં ઠેર ઠેર સામાજિક સંસ્થાઓ અને વહીવટી તંત્ર દ્વારા સેવા કેમ્પ શરૂ કરાયા। માર્ગો પર ભજન, ભોજન અને આરામનો ત્રિવેણી સંગમ જામ્યો। દ્વારકાના માર્ગો પર પદયાત્રીઓ માટે ઠંડા પીણા અને છાશની જયાફત। દ્વારકામાં હોળીને લઈને ફૂલડોલ ઉત્સવની તૈયારી। દર્શનાર્થીઓ સાથે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર સચેત। ગોમતી ઘાટે સ્નાન કરવા આવતા યાત્રિકો ડૂબે નહીં તે માટે ડીવાયએસપી દ્વારા સઘન પેટ્રોલિંગ રાખવા સૂચના। હોળી નિમિત્તે દ્વારકા જતા પદયાત્રિકોની સેવામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા અનેક જગ્યાએ સેવા કેમ્પ રખાયા। શ્રદ્ધાળુઓની આસ્થાને સત્કારવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત પદયાત્રી સેવા કેમ્પનો લાખો શ્રદ્ધાળુઓએ લીધો લાભ। ડાકોરમાં ફાગણી પૂનમનો થનગનાટ। રંગબેરંગી લાઇટિંગથી ડાકોર મંદિરની સુંદરતામાં લાગ્યા ચાર ચાંદ। ફાગણી પૂનમ નિમિત્તે મંદિર કમિટીએ દર્શનના સમયમાં કર્યો વધારો। લાખો પદયાત્રીઓના આગમનથી ખેડાના માર્ગો ભક્તિમય રંગે રંગાયા। ડાકોર જતા પદયાત્રીઓ માટે અમદાવાદની થિંક પોઝિટિવ સંસ્થા દ્વારા એક અનોખો સેવા કેમ્પ। આ કેમ્પ દિવ્યાંગ સેવકો પદયાત્રીઓને આપે છે સેવા। પગ દબાવી અને મશીનથી માલિશ કરી તેમનો થાક दूर करवानो निस्वार्थ प्रयास। साणंगपुर धाम में 3 मार्चे कष्टभंजन देव हनुमानजीना सानिध्यमां योजाशे गुजरातनो सौथी मोटो रंगोत्सव। 51,000 किलो ऑर्गेनिक रंगोनी रमझट जामशे। 7 कलरना गुलालथी रंगाशे लाखो हरिभक्तो। साणंगपुरमां 80 फूट ऊंचा कलर ब्लास्ट और एयर प्रेशर मशीनथी भक्तों पर थशे रंगवर्षा। 10,000 फुग्गा और रिबन ब्लास्ट साथ उजवाशे भव्य फूलडोत्सव। देश विदेशना लाखों श्रद्धाळुओ माटे रहवा जमवानी विशेष व्यवस्था कराई। ચોટીલામાં હોળી અને પૂનમનો અનેરો ઉત્સાહ। ચંદ્રગ્રહણ છતાં શ્રદ્ધાળુઓ માટે મંદિર આખો દિવસ ખુલ્લું રહેશે। ડુંગર પર 2 માર્ચે હોળી પ્રગટાવાશે। 3 માર્ચે મધરાતે 3 વાગે માતાજીની મંગળા આરતી થશે। મહુવાના વાંસકુઈમાં આસ્થાનો મહાસાગર। ગોળીગઢ બાપુના મેળામાં ઉમટી લાખોની મેદની। વર્ષો જૂની લોકવાયકા અને પાળિયા પૂજનની પરંપરા આજે પણ જીવંત। મેળામાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટ્યા। અમદાવાદના હાથીજણમાં ભક્તોનો મહાસાગર ઉમટ્યો। પદયાત્રીઓમાં ડાકોર જવા માટે બેવડો ઉત્સાહ। હાથીજણથી ડાકોર જતા પદયાત્રીઓ માટે પોલીસ ખડે પગે। પદયાત્રીઓ ભરપેટ જમી શકે તે માટે ભોજનની વ્યવસ્થા કરાઈ। અંબાજીના બજારોમાં પિચકારીઓ અને રંગોની દુકાનો પર ભીડ। 50 થી 500 રૂપિયાની વિવિધ પિચકારીઓ બજારમાં ઉપલબ્ધ છતાં ખરીદીમાં ગ્રાહકોને સંકોચ। લોકો કેમિકલ રંગો કરતા અબીલ, ગુલાલ અને હર્બલ રંગોને આપી રહ્યા છે પ્રાધાન્ય। હોળી ધૂળેટીના તહેવારોને લઈને મંદિરોમાં ભક્તોની ભીડ જામી। દ્વારકામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા। હોળીના પર્વે ભક્તોએ કાળિયા ઠાકોર સંગ જમાવી રંગત। જય દ્વારકાધીશના નાદ સાથે